અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. વડોદરા એરપોર્ટ પર આજે ઇન્ડિગોની તમામ ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. વડોદરાથી મુંબઈ, હૈદરાબાદ, ગોવાની ફ્લાઇટ કેન્સલ કરાઈ છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી કરાઈ જાહેરાત. પાછલા 11 દિવસમાં વડોદરાની 28 ફ્લાઇટ કેન્સલ થઈ છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ મુસાફરોને જાણ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા. કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરો હાલાકીમાં મુકાયા છે. હોટેલ બુકિંગ કરાવનારાઓની ચિંતા વધી ગઈ છે. દેશભરમાં ઇન્ડિગોની સેવા જ્યારે ખોરવાઈ છે ત્યારે વડોદરાથી પણ ફ્લાઇટો કેન્સલ થવાનો સિલસિલો યથાવત છે. મુસાફરો જ્યારે એરપોર્ટ પર પહોંચી રહ્યા છે ત્યારે તેઓને ખ્યાલ પડી રહ્યો છે કે તેમની ફ્લાઇટ કેન્સલ છે. કેટલાક મુસાફરો અહીંયા આગળ છે, તેમને પૂછીશું ક્યારે ખ્યાલ પડ્યો કે તમારી ફ્લાઇટ કેન્સલ થઈ છે, શેના માટે જઈ રહ્યા હતા? એકચ્યુઅલી મેડમ સવારે મારે અહીંથી બોમ્બે જવાનું હતું, 6 વાગે હું આવ્યો અને આ લોકોએ ત્યાં અહીંયા આવીને કીધું કે કેન્સલ થઈ ગયું છે. કોઈ મેસેજ બી નથી મળ્યો. કોઈ ઇમરજન્સી કામ માટે આપ જઈ રહ્યા હતા? એટલે મારે ત્યાંથી મસ્કત જવાનું છે, એટલે ત્યાં બી ઇન્ડિગો જ છે, એટલે આગળ કેવી રીતે જવું એ બી કન્ફર્મ નથી. એટલે અહીંયા તો આ લોકો કે અમને છેલ્લા ટાઈમ પર ખબર પડે, તો હવે આમાં શું કરવાનું એટલે કે ખ્યાલ નથી આવતો. હવે અત્યારે બી જવાબ તો એવો જ છે. હવે કનેક્ટિવિટી માટે આપ શું ઓપ્શન વિચારી રહ્યા છો, કારણ કે ખૂબ જ મુશ્કેલીનો સમય? મેડમ ત્યાંથી મારું 8 વાગે ફ્લાઇટ છે, હવે કેન્સલ થાય તો મારે કેવી રીતે આવું અલ્ટરનેટ, હવે શું કરવું એ જ નથી ખ્યાલ આવતો. બિલકુલ શું કરવું એ ખ્યાલ નથી આવતો. હજુ પણ એક પેસેન્જર છે, તેમની સાથે વાત કરીશું. આપ અહીંયા પૂછવા માટે આવ્યા છો, આપની ક્યાંની ફ્લાઇટ હતી અને એકદમથી ક્યારે ખ્યાલ પડ્યો? ગોવાની ફ્લાઇટ હતી અને આજે સવારમાં 6 વાગે જ મેસેજ આવ્યો છે કે ફ્લાઇટ ઇઝ કેન્સલ્ડ. હવે ઓપ્શન કેવી રીતે વિચારો, કારણ કે આગળ જવાનું હોય, ગોવાનું વિચાર્યું તો કદાચ વેકેશનની પ્લાન હોય. યસ 5 કે 6 દિવસનું વેકેશન હતું અને જવાનું. તો હવે જે તકલીફ પડી રહી છે, હવે સામે આગળ હોટેલ બુકિંગ્સમાં પણ પ્રોબ્લેમ થશે. યસ એવરીથિંગ ઇઝ બુક્ડ. સો હવે અત્યારે એનું કોઈ ઓલ્ટરનેટિવ ઓપ્શન નથી. ટ્રેન્સ આર નોટ અવેલેબલ એન્ડ એટલે કંઈ જ અવેલેબલ નથી કે હવે શું કરવું. બિલકુલ. તો જે રીતે હજુ પણ એક મુસાફર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સર, આપ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે આપને ખ્યાલ પડી રહ્યો છે કે આપની ફ્લાઇટ કેન્સલ છે. શું મુશ્કેલી પડી રહી છે, શેના માટે જઈ રહ્યા હતા? ગોવા હોલિડેઝ. શું મુશ્કેલી પડી રહી છે? હવે મારી ટિકિટનો કેન્સલ બતાડે છે. સવારે 6 વાગે. ક્યારની ફ્લાઇટ હતી? આજે 12 સાડા 12. ઓકે, 12:30 ની ફ્લાઇટ હતી. હજુ હમણાં મેસેજ મળી રહ્યો છે. હમણાં મેસેજ મળ્યો કેન્સલ છે. ઓલ્ટરનેટિવ શું વિચાર્યું છે? ઓલ્ટરનેટિવના કોઈ ઓપ્શન જ નહીં. એક દિવસ પહેલાં હોતો અમે ટ્રેનનું કે કંઈ બી બીજું એ કરી શકતા હતા, પણ હવે ક્યાં જઈશું આમ? અચ્છા, ફેમિલી હોલિડેનું પ્લાનિંગ કર્યું હોય, કદાચ ઓફિસોમાંથી છુટ્ટી પણ લીધી હશે. બુકિંગ્સ પણ કરાવી દીધી છે, બધું જ પેમેન્ટ કરી નાખ્યું છે. હવે આજે 6 વાગે મેસેજ આવે છે કે ભાઈ ફ્લાઇટ કેન્સલ છે. બિલકુલ. તો જ્યારે મુસાફરો પહોંચી રહ્યા છે ત્યારે તેઓને ખ્યાલ પડી રહ્યો છે કે આજે તેમની ફ્લાઇટ કેન્સલ છે અથવા તો રીશેડ્યુલ કરવામાં આવી છે. હવે રીશેડ્યુલ કરેલી ફ્લાઇટ પણ જશે કે કેમ એ પણ મોટો સવાલ છે. અલ્ટરનેટિવ વ્યવસ્થાની પણ વાતો થઈ રહી છે. હવે આ અલ્ટરનેટિવ વ્યવસ્થા મુસાફરોને મળશે કે તેઓએ પોતાની હાલાકી ભોગવી અન્ય જે ઓપ્શન છે તેના તરફ પડવું પડે, તે જોવું પણ તેટલું જ મહત્વનું રહે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. કેન્સલ થવાના કારણે વડોદરા એરપોર્ટ પર અનેક મુસાફર રોષે ભરાઈ ગયા. એક મહિલાની દીકરી સગર્ભા હોય, તેમને ઇમરજન્સીમાં બેંગલુરુ જવાનું હતું, પરંતુ ફ્લાઇટ કેન્સલ થતાં હાલાકી વેઠવાનો વારો આવ્યો. એનું બેંગલુરુ પહોંચવું અત્યંત જરૂરી હોવા છતાં ફ્લાઇટ સંચાલકો પાસેથી યોગ્ય જવાબ ન મળવાનો આક્ષેપ છે. રોષે ભરાયેલા મહિલાએ ઇન્ડિગોના સ્ટાફને કહ્યું હતું કે જો તેમની દીકરીને કંઈ પણ થયું તો જવાબદારી ઇન્ડિગોની રહેશે. મારી ડોટર પ્રેગ્નન્ટ છે અને એની તબિયત બહુ જ ખરાબ છે. ડૉક્ટરે કીધું છે ઇમિડિયેટલી એડમિટ થવા માટે, અને મારે જવાનું એટલું અર્જન્ટ હતું. આ લોકોએ મને કેન્સલ કરાવી અને હવે રીશેડ્યુલ કરે છે. તો એટલીસ્ટ તમે એ કરો કે મને રીશેડ્યુલ કરી આપે. મારે કેવી જ રીતે જવું છે, ટ્રેનમાં પણ નથી મળતી. પોતાની ટિકિટ્સના રેટ્સ વધારતા જાય છે. હા, એ પ્રોફિટ જોઈએ છે. આ નથી જોતે શું સિચ્યુએશન છે. ના તો હું તો હા આવવું જોઈએ, ઇમિડિયેટલી આવવું જોઈએ. કારણ કે કોઈ આમ ફરવા માટે તો રેરલી જતા હોય, કામથી જ જતા હોય, એમરજન્સીમાં જતા હોય. એ તો MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ.